ભાવનગરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની અધિકારીઓએ લીધી મુલાકાત। ભાવનગર શહેર સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત ભાવનગર માટે મહત્વપૂર્ણ ગણાતા આરટીઓ સર્કલથી બોર તળાવ રોડ તેમજ ધોબીઘાટ સોસાયટી વિસ્તારમાં ચાલી રહેલા ડેવલપમેન્ટના કામોની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને નવનિયુક્ત મેયર શ્રી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી કામગીરીની ગુણવત્તા, પ્રગતિ અને સમયમર્યાદા અંગે માહિતી મેળવી હતી। સ્થળ મુલાકાત દરમિયાન અધિકારીઓએ સંબંધિત વિભાગના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને વિકાસ કાર્યો ઝડપથી તેમજ ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે ભાર મૂક્યો હતો। શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં વધારો થાય તે માટે મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે અને ભાવનગરનું સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આવા વિકાસ કાર્યોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી હોવાનું પણ જણાવાયું હતું। આજે અમારા મેયરશ્રીની અધ્યક્ષતામાં સાથે કમિશનરશ્રી, ડેપ્યુટી મેયર, નેતાશ્રી અમે ભાવનગરના વિકાસ કાર્યની અંદર જે અત્યારે ઘરેથી બદલાતી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે। ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખ્યું, જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરો રહેતા હોય છે, એની જગ્યા માટે વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે એ બનીને તૈયાર થઈ રહ્યું છે, એની વિઝિટ કરી છે। ત્યારબાદ બ્રિજને નીચેના પોર્શનને એનો સદઉપયોગ કરવા માટે અને એક વિકાસ મોડલ તરીકે નીચે અમે ગેમ ઝોન અને ક્રિકેટ બોક્સ સાથે ફિંગર બોલનું અને અલગ અલગ વેરાયટીની ડિઝાઇન બનાવેલું કાપે ને એવું બનાવવા જઈ રહ્યા છીએ। એની પણ એક સ્થળ મુલાકાત કરી છે। એક આદાનગરમાં પીએચસી સેન્ટર બની રહ્યું છે, એની પણ સ્થળ મુલાકાત કરી છે। જે વિકાસ કાર્ય ચાલુ છે એની મુલાકાત હતા મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં અને ઘણા બધા વિકાસ કાર્યો અત્યારે હાલમાં ચાલુ છે। આજે જે મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમ છે એમના સાથે તમામ જે રચના પ્રોજેક્ટ પ્રદેશનો જે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે એનો ટાઈમિંગ તો ડિસેમ્બર 27 અને સાથે સાથે બીજા જે ભાઈઓને જે છે પોતાની નવા કહી શકાય કે આપણે જે કડિયાના થાય કડિયાના લોકોને બેસવા માટેની વ્યવસ્થા, એના માટે પીવાનું પાણી, ટોયલેટ જ્યારે આમથી ત્યાં વેઇટ કરી શકે, કલાક અડધી કલાક વેઇટ કરવાનું થાય અને સાથે સાથે ફ્લાયઓવરને નીચે બીજી અમુક જે સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ઊભી કરી શકીએ જે મોડેલ છે એટલે ત્રણ કામો અમે અત્યારે કરી છે તમામ ટીમ સાથે। તમામની કોસ્ટ અંદાજે લગભગ 70 કરોડથી પણ ઉપર જાય છે। તમામ કામ જે છે માઇનોરિટી કડિયાના હતા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ લગભગ પૂર્ણ થઈ ગયા એ કામ સમયસીમા ઉપર છે અને ઘણી રોકડોકરી કામો છે એટલે અમે ટીમ સાથે અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।